નાસ્તો ફરતો આરોપી ક્રાઇમ બ્રાન્ચની ગિરફ્તમાં। 5 માસથી ગોરવા પોલીસ સ્ટેશનના ગુનામાં હતો ફરાર। વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મારામારી અને જાનલેવા હુમલાના ગુનામાં છેલ્લા 5 મહિનાથી નાસ્તા ફરતા આરોપી મોહમ્મદ કૈફ ઉર્ફે અજ્જુ દિલશાદ હુસૈન શેખ રહેઠાણ પાર્ક હેવન ગોરવાને ઝડપી પાડ્યો છે। તારીખ 28 માર્ચ 2026ના રોજ નાણાંની લેતી દેતી મામલે આરોપી અજ્જુ તથા તેના સાગરીતોને ફરિયાદી અને તેના ભાઈઓ પર લાકડાના દંડા, લોખંડની પાઇપ અને ચપ્પુ વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી। આ બનાવ અંગે BNS અને GP એક્ટ હેઠળ ગુનો નોંધાતા આરોપી ધરપકડ ટાળવા ફરાર થઈ ગયો હતો। ક્રાઇમ બ્રાન્ચના PI SM ગામિત અને PSI BV ગોહિલની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે છાણી કેનાલ પાસેથી આરોપીને પકડી આગળની કાર્યવાહી અર્થે ગોરવા પોલીસ મથકે સોંપ્યો છે।